ધરતી સાથે આ ધરતી ઉપરની વાતો. પોતાનો જ ડાઉનફોલ પોતાની જ નજરે જોવો ને. હેલો મિત્રો, કેમ છો તમે? હું છું ધરતી મહેતા અને તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે હું એક વાત કરવા જઈ રહી છું કે 2025 એ પૂરું થવા જઈ રહ્યું છે, બરાબર. અને આમાં આપણા ગુજરાતીઓમાં એક કહેવત છે કે 16 સાન 20 ભાન, નહીં તો પછી ગધા 25. તો હું મારું 2001નું બોર્ન યર છે, તો ઓબ્વિયસલી મને 2026માં મારું 25મું વર્ષ પૂરું થશે. તો લાઈફ એક્સપિરિયન્સમાં કહું ને કે અત્યારે સુધી જે બી આ 24 વર્ષમાં મેં એક્સપિરિયન્સ કર્યું છે ને, તો એટલું બધું 16 પહેલાં સાન આવી ગયું, 20 પહેલાં ભાન આવી ગયું, અને ગધા 25 એ તો નથી જ થઈ. હા, આપણે સ્વીકારીએ એ આખી અલગ વસ્તુ છે કે સામેલા માણસને એવું લાગે કે ભાઈ આપણે આને છે ને ભોળવી રહ્યા છે, બટ એ આપણને ખબર હોય પણ છતાંય આપણે ચલો સંબંધ છે જવા દઈએ, એમ કરીને જવા દઈએ. તો એનો એ લોકો જરૂરથી બેનિફિટ ઉઠાવે છે, બરાબર. બટ કહેવા છું કે સંબંધોમાં એવું હોય કે ભાઈ ચલો મારી વાત કરું તો હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી M.Com કરેલું છે મેં, તો ત્યાં સુધી મતલબ ટોપર જ રહી ચૂકી છું કે 1 to 5માં હોય મારો નંબર, 1 to 10માં હોય ટોપ 10માં. સો એવી રીતે ટોપર રહી ચૂકી છું, બરાબર. તો એ મેં મારું એકલીનું ઇન્વોલ્વમેન્ટ હતું, બરાબર. પછી મારા મમ્મી બી કે બેટા ભલે તો છોકરી છે બટ બધું જ આવડવું જોઈએ તને, એમ કે કોઈની આમ એ ના રહેવી જોઈએ કે ભાઈ આટલું કરી આપો ને, આમ તો બધું જ આવડવું જોઈએ. તો પછી એમને મતલબ કમાવાનું શીખવ્યું છે, જોડે જોડે એને કેવી રીતના ઇન્વેસ્ટ કરવું, દેન એ બધી જ જે એમની થોટ પ્રોસેસ હતી કે ભાઈ ભલે દીકરી છે બટ એને મારે એઝ અ દીકરાની જેમ ટ્રીટમેન્ટ આપવી છે અને મારે દીકરો બનાવવો. તો એમને કર્યું અને મેં બી એમનો ફૂલ સપોર્ટ કર્યો કે ઓકે તમારી ઈચ્છા છે કરીશું. તો એમાં બી ટોપર રહી ચૂકી છું. એ પોતે મારા મમ્મી બ્યુટિશિયન છે, તો એમનું જોઈને હું બી નાનપણથી શીખતી હતી કે મમ્મી આ શીખવાડો ને, આમ તેમ. અને મતલબ જે બી કહેવાય કે બ્યુટી પાર્લરનું બી હું જાણું છું, એ કોર્સ બી કર્યો છે, સર્ટિફિકેટ બી છે મારી જોડે. તો હું બી બ્યુટિશિયન બી છું. અત્યારે હું કરન્ટલી જોબ કરું છું અને સારી એવી પોઝિશન ઉપર, એટલે હું અકાઉન્ટન્ટ બી છું. ધેન મને સીવવાનું એટલે કે સીવણ બી આવડે છે. પછી જોવા જઈએ ને કે મારા ઘરે જેટલી બી સાધનની કીઝ છે કે વ્હીકલની મતલબ કીઝ છે, એ બધા મને ચલાવતા આવડે છે. 2 વ્હીલરથી લઈને 4 વ્હીલર સુધી, બાઇક, એક્ટિવા કે ગાડી કોઈ બી હું ચલાવી લઉં છું, ઓકે. અને આઈ હેવ લાઇસન્સ ઓલ્સો. સો એ બધામાં મારો એકલીનો રોલ હતો, બરાબર. કે જેના કારણે હું જીતી કે ભાઈ ઓકે મહેનત કરીશ અને મારે બેસ્ટ આપવું છે અને હું એ મતલબ આગળ દરેકમાં આગળ. આમ બીજા બધા જે હોય પ્લેટફોર્મ કે લાઈક સિંગિંગનો બી મને શોખ હતો, બટ અને ડાન્સિંગ એ બધું તો ચલો કે પેરેન્ટ્સ અલાઉ ના કરતા હોય કે કોઈ બી મતલબ કુટુંબના લોકોને બધા મતલબ એમનો એ નજરિયો હોય કે ભાઈ આ ફિલ્ડમાં નહીં જવાનું ને એવું બધું. તો પછી હા એમને કરાવ્યું કે બેટા શોખ છે પૂરો કર. બટ યા આ બી ના હોવું જોઈએ કે ભાઈ વિડીયોઝ બનાવે છે તો આ આવી જ હશે, એ બધું જજ ના કરવું જોઈએ. બિકોઝ યુ ડોન્ટ નો યાર કે જે માણસ છે એને
શું કર્યું છે, શું નથી કર્યું, દેન એ કેવું છે પ્રોપર, મતલબ એને જોયા જાણ્યા વગર જજ કરવું ને એ ઓકે નથી. તો એ બી હું કહીશ કે એ થોડી મેન્ટાલિટી ચેન્જ થાય આપણા સમાજની, સારું રહેશે. તો એમાં બી બટ મેં મારું બેસ્ટ આપ્યું છે. તો એમાં શું છે કે હું એકલી જ અજુમી છું, અને મેં એકલી મતલબ એ જે બી મતલબ બધા જ ક્ષેત્રમાં જે હોય ને કે ટોપર, તો એમાં મારી એકલીનું ઇન્વોલ્વમેન્ટ હતું, રાઈટ. બટ જ્યારે સંબંધની વાત કરીએ આપણે, તો કોઈ બી XYZ સંબંધ હોય, કે એ પરિવારના લોકો જોડે હોય, કુટુંબના લોકો જોડે હોય, પછી મિત્રો સાથે હોય, કે પછી કોઈ બી રિલેશનશિપ હોય, તો એમાં સામેવાળાનું બી એટલું જ મેટર કરે છે, તો જ એ સક્સેસફુલ થવાય, બરાબર. મારે એકલીને કરવું છે આમાં તો હું ઓબ્વિયસલી 100% આપીશ અને સક્સેસફુલ થઈ જઈશ એમ. બટ ધ થિંગ ઇઝ કે સામેવાળું જે પર્સન છે, બરાબર, તો એ બી એનું 100% આપવું જોઈએ, ત્યારે જ એ સંબંધને મતલબ જે કહેવાય ને કે એ ટકી રહેશે અને એ નિભાવવાની મજા આવશે. તો બંને સાઈડ, હું એવું નથી કહેતી, કોઈ બી સંબંધ હોય, કોઈ બી, તો એમાં છે ને બંનેનું ઇન્વોલ્વમેન્ટ, બંનેનું અન્ડરસ્ટેન્ડિંગ અને એ બધું જરૂરી છે. જેમ કે હું એકલી જ કરે જાઉં છું, તો એ ક્યાં સુધી રહેશે, ક્યાં સુધી ટકશે. કોઈ એકલું જ સમજ કરે કે સામેવાળું એના જોડે જ આશા રાખે કે ભાઈ ઓકે તારે જ સમજવાનું છે, તું મતલબ કરી શકે છે. બટ ના, એવું નથી હોતું. સમટાઈમ્સ ઇટ્સ નોટ 50-50, સમટાઈમ્સ ઇટ્સ 90-10. મતલબ એવું હોય કે ભાઈ દરેક વખતે તમે એક જ માણસને સમજાય કરો, એ રાઈટ નથી. કે પછી એ એક જ માણસ સામેથી બી એની સમજણથી બી સમજી જાય છે, પણ એ સંબંધનો કોઈ મતલબ જ નથી, રાઈટ. તો મેં આટલું તો દુનિયાદારીનું આટલી મતલબ જે કહેવાય ને કે 25 ગધા પછી એવું થયું નથી. હા, બીજા બધા સમજે કે આને તો કંઈ ખબર નથી પડતી, આમ એવું કે આમ બોડી છે કે વોટ એવર ઇટ ઇઝ. બટ એવું તો નથી જ ભાઈ. બધી જ ખબર પડે છે કે ક્યાં શું રમત કે શું ખેલ ખેલાઈ રહ્યો છે. બટ લેટ ગો કરીએ છીએ, બરાબર. તો એવું કે જેમાં મારું યોગદાન છે એને હું સક્સેસફુલ બનાવીને રહીશ. બટ જેમાં સામેવાળાનું બી રહેવું જોઈએ, તો એમાં તો બંનેના સપોર્ટ અને સાથથી, કે બંનેની સમજણથી, સૂઝબૂઝથી, એ બધાથી જ સંબંધ ટકી રહેશે, રાઈટ. તો છે આવો, મને આ વિચાર આવ્યો તો મેં રજૂ કર્યો. ઇન શોર્ટ કહેવાનો મતલબ એટલો જ કે ભાઈ બધું જ શીખ્યું છે કે રોટલી કમાવાથી લઈને રોટલી બનાવવા સુધીની સફર, એ બધું જ આવડે છે એમ. કે રસોઈ બી આવડે છે, અને ધેન તમે ટોપર બી છો, સ્ટડીમાં બી સારા છો, સ્કિલમાં બી સારા છો, સારું એવું કમાઈ લો છો, બરાબર, આટલી નાની ઉંમરમાં. અને નાની ઉંમરમાં સ્ટાર્ટ કર્યું હતું કમાવાનું. સો એ છે તમારા જોડે. ધેન સારું એવું ડ્રાઈવ બી કરી લો છો. ધેન કહેવા જઈએ ને કે દરેક ક્ષેત્રમાં તમે આગળ છો, બરાબર. તો ત્યાં તમે જીતી ગયા છો. બટ જ્યારે સામેવાળા માણસનું બી યોગદાન, કે જેમ કે બે માણસનું જેમાં ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, એ સંબંધમાં યોગદાન હોવું જોઈએ, તો એ એક જ સાઈડથી હોય તો ત્યાં તમે હારી જાઓ. અને આવા હરાવવાવાળા તો ઘણા મળશે, ટ્રુ કલર્સ બતાવનારા ઘણા મળશે. બટ લાઈફ છે, ચાલ્યા જાય. અને રહી વાત એવી કે ભાઈ એક
અંદર દિલમાં એ રહે કે ભાઈ બતાવી દઈએ કે આને, કે કોઈ બીજા સાથે એવું ના થાય કે સામેલું માણસ કોઈ બીજાને એવી રીતને ના છેતરે ખરાબ રીતે, તો કોઈ બીજાને ના ભોળવે, તો એ થોટ આવતો હોય. બટ હું એમાં બિલીવ કરું છું કે ના ભાઈ, તને મારો ભગવાન જોશે યાર, કારણ કે એમના ઉપર એટલી શ્રદ્ધા છે કે મહાદેવ જોઈ લેશે. હું તો તને માફ કરી દઈશ, બટ એ નહીં કરે. કારણ કે જો તમે સાચા છો ને તો તમે સાચા જ રહેવાના, બરાબર? તો એવું હોય કે બધી જ જગ્યાએ તમે જીતો, બટ એ તમારું પોતાનું છે કે તમારે એકલીનું બી જે કહેવાય ને કે સ્ટ્રગલ રહી ચૂકી છે, કે તમે એની પાછળ એકદમ લાગી જાઓ છો કે આ તો મારે જોઈએ જ. તો જ્યાં તમે એકલા છો ત્યાં તમે ઓબ્વિયસલી સક્સેસફુલ થવા, બટ કોઈ બી આવ્યું લાઈફમાં કે કામમાં કે કોઈ બી સંબંધમાં, ધેન એ બંનેના ઉપર હોય ડિપેન્ડ કે એ ડૂબાડશે કે તારશે કે શું કરશે એમ. તો ત્યાં માણસ હારી જાય. સો યા કંઈક આવા વિચારો જે મેં તમારી જોડે શેર કર્યા. તો શાન ભાન અને બધું જ આવી ગયું છે આટલી નાની ઉંમરમાં, અને એવા એક્સપિરિયન્સ બી થઈ ગયા છે કે ઓકે, માણસો તો કેવા કેવા હોય એમ. એવું નથી કહેતી કે બધા જ એવા હોય, સારા બી હોય, બટ આવા માણસોથી ભગવાન બચાવે. સો યા, આને હું છે ને આજથી આવી રીતની જે બી પર્સનલ એક્સપિરિયન્સ હોય કે આવી કોઈ વાત મારા મગજમાં આવે કે, અને હું કંઈક નવું કરવાનું બી વિચારી રહી છું, કારણ કે યસ, આપણે 1000 ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે. થેન્ક યુ સો મચ બધાને, અને આટલો જ પ્રેમ આપતા રહેજો. સો યા, આ છે ધરતી સાથે આ ધરતી ઉપરની વાતો, એનો એપિસોડ 1. સો યા, થેન્ક્સ ફોર સપોર્ટિંગ મી. 2025ની જો વાત કરું તો એ તો ખબર જ છે કે આપણા દેશ માટે બી સારું એવું વરસ નથી રહ્યું, અને મારી પર્સનલ લાઈફમાં બી મતલબ 2025એ મને બહુ જ શીખવાડ્યું છે. મેન્ટલી બી હું ડિસ્ટર્બ થઈ છું, ફિઝિકલી બી અહીંયા ફ્રેક્ચર થઈ ગયું હતું. તો મતલબ અપ્સ એન્ડ ડાઉન્સ, મતલબ પોતાનો જ ડાઉનફોલ પોતાની જ નજરે જોવો ને, એ એક્સપિરિયન્સ 2025એ મને કરાવી દીધો છે. લોકો કેવા રંગ બદલે છે, લોકો મતલબ ઘણા બધા લોકો ઓછા થઈ ગયા છે, બટ સારું છે. ઓકે, તો હું એ ત્યારે હતું કે ભાઈ કેમ હું જ કેમ આવી રીતે, બટ અત્યારે વિચાર કરું ને કે ભગવાને કંઈક સારું જ વિચાર્યું હશે કે ઓકે ભાઈ, એમની જોડે ગોડ હેઝ ઓલવેઝ બેટર પ્લાન ફોર અસ. સો એમાં હું બિલીવ કરું છું. અને મહાદેવ મતલબ આ અંધળો વિશ્વાસ છે આમની ઉપર કે એ ખરાબ તો નહીં જ થવા દે મારી જોડે. આપણે કોઈનું કર્યું નથી ખરાબ, તો આપણી સાથે કેમનું ખરાબ થશે એમ. બટ જે કહેવાય ને કે ટ્રુ કલર્સ, એ આ 2025માં મને ઘણા બધા લોકોના જોવા મળ્યા છે, અને હું ગ્રેટફુલ છું કે ઓકે, આવા બી માણસો છે દુનિયામાં, અને ડીલ કરવું પડશે એમ, નહીં ચાલે. સો યા, તો તમારે બી આવો કોઈ એક્સપિરિયન્સ હોય તો કમેન્ટમાં શેર કરી શકો. અને જો તમને લાગ્યું હોય કે ઓકે સાચી છે આ વસ્તુ અને તમે બી રિલેટ કરી શકો છો, ધેન
તો બી પણ તમે કોમેન્ટ કરી શકો છો. અને યાર સબસ્ક્રાઈબ કરવાનું રાખો યાર, તમે વિડીયોઝ જુઓ છો તો સબસ્ક્રાઈબ તો કરો યાર. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, શેર કરો, બસ બીજું શું જોઈએ. તો યા હર હર મહાદેવ.